કેન્દ્ર સરકારના જીએસટી નિર્ણયને પ્રજાએ આવકાર્યો છે। 12 અને 28% સ્લેબ દૂર કરવાથી પ્રજાને રાહત મળશે। જીએસટીના સ્લેબ દૂર થતાં સામાન્ય નાગરિકને ઘણો ફાયદો થશે। ઘણા ઇલેક્ટ્રોનિક ઉપકરણોના ભાવમાં ઘટાડો થશે। કાર, શિક્ષણ, ફાર્મસી, સોલાર સહિતના ક્ષેત્રોમાં ફાયદો થશે। સામાન્ય વ્યક્તિને એટલો બધો ફાયદો થશે કે ઓવરઓલ જે અત્યારે 1,86,000 કરોડનું કલેક્શન જે ગયા મહિને થયું છે ઓગસ્ટ મહિનામાં, એમાંથી કદાચ સરકારને 5,000 થી 8,000 કરોડનું મંથલી નુકસાન થશે, પરંતુ એની સામે ઘણો બધો ફાયદો ઇન્ડસ્ટ્રીને થશે અને ઇન્ડસ્ટ્રી કરતાં પણ વિશેષ જે એન્ડ યુઝર કસ્ટમર છે જેને મોંઘવારી નડી રહી છે એ બાબતમાં ઘણું જ વેલકમ સ્ટેપ છે। અને મારી દ્રષ્ટિએ બીજું રેટ રેશનલાઇઝેશન 12% અને 28% દૂર કર્યા છે। એની સાથે પ્રોસિજરમાં પણ રિફંડ ફટાફટ ઇન્ડસ્ટ્રીને આપવું કે જેથી એ લોકો બેનિફિટ પાસ ઓન કરી શકે, એવા ઘણા બધા સુધારાઓ પ્રોસિજરલ પણ પોઝિટિવ કરવામાં આવ્યા છે। મારી દ્રષ્ટિએ આ ઘણું જ સારું I must compliment the entire team of Finance Ministry and their back and people who have worked so hard. હવે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો નાની કાર જે છે જેને 350 સીસીથી ઓછું એન્જિન છે અને સાથે ટુ વ્હીલર છે કે જેમાં જીએસટીનો રેટ ઘટીને 28%થી 18% કરવામાં આવ્યો છે। સાથે બસ, એમ્બ્યુલન્સ અને બીજી ઘણી બધી ઓટોમોબાઈલ સેક્ટર એના જે પાર્ટ છે એના ઉપર બી આ રેટ ઘટાડીને 28થી 18% કરવામાં આવ્યો છે। એટલે એવું આપણે કહી શકીએ કે જે આપણે કાર 7 લાખની હતી જેના પર આશરે 1.96 લાખ જેટલો જીએસટી નો દર લાગતો હતો, જે ઘટીને કદાચ આશરે 1.26 લાખ જેટલો થઈ જશે। એટલે સામાન્ય જે વપરાશકારો છે જેને 70,000 જેટલો ફાયદો થઈ શકે છે। ઇલેક્ટ્રોનિક્સ કે જે એસી અત્યારે આપણે કહીએ કે પ્રીમિયમ ગુડ્સ ગણાતા હતા જેના પર 28% જીએસટી લાગતો હતો, એને મેઇનલી 18%માં લાવવામાં આવ્યો છે। એટલે સીધો 10%નો ફરક। એટલે હવે કહેવાય ને કે કોમન મેન માટે એસી સપનું નથી। સાથે સાથે ટેલિવિઝન સેટ્સ છે, સેટ ટોપ બોક્સ છે, ડિશવોશિંગ મશીન છે, એ બધા કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ પર 28થી 18% જીએસટી રેટ કરવામાં આવ્યો છે। તો એ આમ જનતાને ઘણો મોટો ફાયદો છે। જીએસટી કાઉન્સિલે મહત્વ નિર્ણય લીધો છે કે કહેવાય ને પહેલા અમુક વસ્તુઓ 5 થી 12% લાગતી હતી, હવે છે ને એની પર જીએસટી નહીં લાગે। જેમ કે સ્ટેશનરી આઇટમ આપણે જોઈએ તો ઇરેઝર છે, નોટબુક છે, પછી એ બધા ઉપર હવે છે ને જીએસટી નહીં લાગે, તો એમાં છે ને કોસ્ટિંગ વિદ્યાર્થીઓનું અને છે ને વાલીઓને ભારે રાહત થશે। એક મહત્વપૂર્ણ સુધારો કરવામાં આવ્યો છે। પહેલા જે લાઈફ ઇન્સ્યોરન્સ અને હેલ્થ ઇન્સ્યોરન્સ વ્યક્તિગત માટે જે લેવામાં આવતા હતા તેના ઉપર 18% જીએસટી હતો, જે ઘણો મોટો દર હતો, તેને હવે એક્ઝમ્પશન લાવવામાં આવ્યું છે। સો હવે હેલ્થ ઇન્સ્યોરન્સ અને લાઈફ ઇન્સ્યોરન્સ ઉપર કોઈ પણ પ્રકારનો ટેક્સ નહીં લેવામાં આવે, જે વ્યક્તિગત ઇન્સ્યોરન્સ છે એની વાત કરી રહ્યા છે આપણે હાલ। પરંતુ હજી બી ગ્રુપ ઇન્સ્યોરન્સ જે કહીએ એના ઉપર 18%નો દર યથાવત રહેશે। આ ઉપરાંત આપણે એવું કહી શકીએ કે આ ઇન્સ્યોરન્સનો દર 18 થી 0 કરવાથી પરંતુ અંતિમ ક્ષેત્ર સુધીમાં 18%નો બેનિફિટ નહીં પાસ ઓન થાય। જે આઈટીસી અક્યુમ્યુલેટ થઈ રહી હતી એ કોસ્ટનો પાર્ટ બનશે અને એવું કહી શકાય કે 10% જેવા ઇન્સ્યોરન્સ સસ્તા થશે, જેનાથી હવે આ ઇન્સ્યોરન્સનું કવરેજ આમ પબ્લિક સુધી વધશે।